ડાંગ જિલ્લાના બોર્ડર વિસ્તારમાં આવેલ વઘઈ તાલુકાના માનમોડી ગામે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. નિહાર ચેરિટેબલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં સ્થાનિક વિસ્તારના 150થી વધુ દર્દીઓની સારવાર કરી તેઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનમોડી ખાતે યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં નિહાર ચેરિટેબલના ડોક્ટર પિયુષભાઈ મકવાણા દ્વારા કુદરતી ઉપચારો વિશે લોકોને સમજણ આપવામાં આવી હતી. સાથે જ શરીરને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો, વ્યસન મુક્તિ, યોગા તેમજ કુદરતી દવાઓની ઉપયોગિતા વિશે લોકોને જાણકારી આપવામાં આવી. આરોગ્ય કેમ્પમાં શરદી, ખાંસી, કફ, સાંધાનો દુખાવો, દાંતના દર્દીઓ તેમજ અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક દવાઓ વિતરણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલા પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજવામાં આવ્યા હતા. અત્યાર સુધી 1300થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. આયુર્વેદિક કેમ્પમાં શ્રી અક્ષયભાઈ રાદડિયા, શ્રી રાકેશ સુરવાડે, શ્રી હસમુખભાઈ ઠાકોર દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.